રાજ્યમાં બ્રિજોના બિસ્માર થવાનો સિલસિલો બંધ થવાનું જ નામ નથી લઈ રહ્યો। ગુજરાતમાં બ્રિજને બનતા જેટલો સમય લાગે છે તેનાથી પણ ઓછા સમયમાં તેની હાલત એવી થઈ જાય છે કે નવો બ્રિજ બનાવવાની જરૂર પડે। અને હાલ કંઈક આવા જ દ્રશ્યો અમરેલીમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં સૌથી પહેલા આપની સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુઓ કે જ્યાં બ્રિજમાંથી અનેક ઠેકાણે આ જ રીતે સળિયા બહાર નીકળી ચૂક્યા છે અને મસ્ત મોટી તિરાડો પણ પડી ચૂકી છે। સ્લેબ વચ્ચે એ હદે જગ્યા પડી ચૂકી છે કે એવું લાગે જાણે હમણાં જ બ્રિજ તૂટીને નીચે ખાબકશે। આ દ્રશ્યો અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજના છે, જ્યાં રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઈવે પર ભાક્ષી ગામ નજીક આ બ્રિજ આવેલો છે। ધાતરવડી નદી પર બનેલા આ બ્રિજનું હજુ તો માંડ 10 વર્ષ પહેલા જ નિર્માણ થયું છે અને છતાં તેની આ સ્થિતિ અનેક સવાલો ઊભા કરે છે। મુદ્દો એ છે કે બ્રિજ જોખમી બન્યો હોવા છતાં તેના પર વાહન વ્યવહાર પણ ચાલુ છે। અન્ય વિકલ્પ ન હોય લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। રોજ ભારે વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થાય છે, ત્યારે સવાલ એ છે કે જો કોઈ અકસ્માત સર્જાયો કે દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની? અત્યારે આ બ્રિજ છે ને, બ્રિજના બે ભાગ થઈ ગયા છે અને અહીંયા મોટા મોટા ટ્રકો નીકળે છે, બ્લાસ્ટિંગ બહુ થાય છે। ભળિયા આજુબાજુના વિસ્તારમાં ભળિયા આવેલા છે ને, એટલે મોટા મોટા હલકાના બ્લાસ્ટિંગ થાય છે, એટલે આખો પુલ ડેમને હતા ઈજા થાય એવી પરિસ્થિતિ છે અહીંયા અત્યારે। તો ભળિયાના હિસાબે બ્લાસ્ટિંગના હિસાબે આખો પુલ નબળો પડેલો છે અને પુલના બે ભાગ થઈ ગયેલા છે અને કોઈ તંત્રએ કોઈ આવ્યું નથી જોવા અને તંત્રને આમાં કાળજી લેવી પડે એમ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આસપાસ ભરડિયા ધમધમી રહ્યા છે અને સતત બ્લાસ્ટ થવાને કારણે બ્રિજ આ હદે બિસ્માર બન્યો છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી તંત્રનો કોઈ પણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યો નથી। મુદ્દો એ છે કે કોઈ શું દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? પ્રશ્ન તો એ પણ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ આ હદે બિસ્માર થયો કેવી રીતે? અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ખાંભા મહુવા જે માર્ગ છે ત્યાંનો બ્રિજના દૃશ્યો બતાવ્યું। જે રીતે બે કટકા જોવા મળી રહ્યા છે, ખૂબ બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે ને, જે રીતે હાલમાં બે અલગ અલગ ટુકડા થયા છે જેના કારણે ખૂબ જોખમી આ બ્રિજ બન્યો છે ને, જે રીતે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિક લોકોનો આરોપ પણ છે કે આસપાસના વિસ્તારોમાં ભરડિયા ધમધમ આપના દૃશ્યો બતાવી છે, આસપાસમાં ભરડિયા હોવાના કારણે બ્લાસ્ટિંગ થતા હોવાના કારણે આ બ્રિજ છે તે અતિ જોખમી સાબિત થયો છે, જેના કારણે તંત્ર દ્વારા હજુ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ને અતિ જોખમી રીતે આ બ્રિજ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે રીતસર બે વચ્ચે ટુકડા થયા છે જેના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે। જયદેવ કાઠી, TV9 રાજુલા।